નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ડભોઈ તાલુકામાં કરુણા અભિયાન 2026 અંતર્ગત ઉત્તરાયણ દરમિયાન પક્ષીઓના રક્ષણ માટે અસરકારક કામગીરી જોવા મળી છે। 14 અને 15 જાન્યુઆરીના રોજ ગણતરીના પક્ષીઓ જ ઇજાગ્રસ્ત થયા હતા, જેમને ડભોઈ વન વિભાગ, નેચર સેવિંગ ફાઉન્ડેશન અને પશુ ચિકિત્સાલયના તબીબો દ્વારા તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી। કરુણા અભિયાન 2026 અંતર્ગત લોકજાગૃતિને લઈને ચાલુ વર્ષે ગત વર્ષની સરખામણીમાં ડભોઈ તાલુકા વિસ્તારમાં ઇજાગ્રસ્ત પક્ષીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો। 2 દિવસ દરમિયાન માત્ર 5 થી 6 જ પક્ષીઓ દોરીથી ઇજાગ્રસ્ત થયાની માહિતી મળી છે। વન વિભાગ દ્વારા ડભોઈ પશુ ચિકિત્સાલય ખાતે કરુણા અભિયાન 2026 અંતર્ગત 10 દિવસીય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 14 અને 15 જાન્યુઆરીના રોજ માત્ર 6 જેટલા જ ઇજાગ્રસ્ત પક્ષીઓ સારવાર કેમ્પ માટે લાવવામાં આવ્યા હતા। આ તમામ પક્ષીઓની સારવાર પશુ ચિકિત્સાલયના તબીબ ડૉક્ટર નીરવ પટેલ દ્વારા કરવામાં આવી હતી। આ કામગીરી દરમિયાન આરએફઓ કલ્યાણીબેન ચૌધરી, ફોરેસ્ટર જીતેન્દ્ર બારોટ, બીટગાર્ડ કાજલબેન, રાજેશ્વરીબેન તેમજ નેચર સેવિંગ ફાઉન્ડેશનની ટીમ ખડે પગે હાજર રહી પક્ષીઓની સંભાળ લીધી હતી। ચાલુ વર્ષે ડભોઈ વિસ્તારમાં ખૂબ જ દુર્લભ અને ઓછું જોવા મળતું બાજ પક્ષી ઇજાગ્રસ્ત હાલતમાં કેમ્પમાં લાવવામાં આવ્યું હતું। પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે તેને વડોદરા ખસેડવામાં આવ્યું હતું। ઉપરાંત કબૂતર અને પોપટ જેવા પક્ષીઓને પણ સારવાર આપી સ્વસ્થ કરવામાં આવ્યા। સારવાર બાદ સ્વસ્થ થયેલ પક્ષીઓને વન વિભાગ દ્વારા ખુલ્લા કુદરતી વાતાવરણમાં મુક્ત કરવામાં આવશે તેવી માહિતી વન વિભાગ દ્વારા આપવામાં આવી છે।